આપણે એક વાર્તા બનાવીએ. ઓકે? હા, તો વિદ્યાર્થી મિત્રો, એક જંગલ હતું સુંદરવન નામનું. તો એમાં બધા જ પ્રાણીઓ શાંતિથી રહેતા હતા. જંગલમાં એક વાઘ પણ રહેતો હતો. પછી હવે આગળ તમે વાર્તા બનાવો આગળ. ચલો એના પછી બોલો. એ વાઘ બહુ ખતરનાક હતો. વેરી ગુડ. પછી એ વાઘ એવો હતો કે પ્રાણી પક્ષીઓને પણ ખાઈ જતો હતો. વાઘ આખા જંગલમાં ફરતો. એ વાઘ બધાને ડરાવતો હતો. વાઘ ગુફામાં આરામ કરતો હતો. ડરાઈને બધો ખાઈ જતો હતો. વાઘ તેની ગુફા અંદર છુપાઈને શિકાર કરતો હતો. વાઘથી પ્રાણીઓ અને પક્ષીઓ ડરતા હતા. એક દિવસ વાઘ શિકાર કરવાની વાઘ એક શિકારીને પકડી અને શિકાર કરતો હતો. એ વાઘ શિકારી હતો. વાઘ રાતે શિકાર કરતો. એક દિવસ માનવ જંગલમાં વાઘ ખાઈ ખૂબ સારા માણસો આવ્યા અને જોયું કે આને તો કોઈ વાઘને મારી નાખ્યું છે. એને દવાખાને લઈ જશે. એ વાઘ એવો હતો કે ગામડાને આપણે પરેશાન બહુ હતું. બોલો શું કહેવામાં. એક જંગલ હતું. એ જંગલમાં એક કિસાન આવ્યો. એ કિસાનને વાઘ ખાઈ ગયો હતો. એ પછી બધા ગામવાળા ભેગા થઈને એ વાઘનો મારવાની તલાશ કરતી હતી. માણસો આવ્યા અને વાઘને પકડીને ઝૂમાં લઈ ગયા. એ વાઘ નુકસાનથી વાઘની પિંજરા છાડકુંડે જે વાઘ પડી ગયું તે લઈ ગયા. એ વાઘને પિંજરામાં નાખીને લઈ જવા આવ્યા. બધા પ્રાણીઓ અને માણસોને શાંતિ આપી. વાઘનું શું થયું પછી? પ્રાણીઓ અને માણસો તો ખુશ થઈ ગયા, શાંતિ થઈ ગઈ. વાઘ પકડાઈ ગયો તો પછી વાઘનું શું થયું? વાઘને ક્યાં લઈ ગયા હતા? ઝૂમાં લઈ ગયા. એટલે વાઘનું શું થયું કહેવાય? એ ક્યાં જતો રહ્યો? ઝૂમાં, એટલે કે પિંજરામાં પૂરાઈ ગયો. બરોબર. અને જો કદાચ એ સારી રીતે રહ્યો હોત, કોઈને નુકસાન ના કરતો હોત માણસોને અને પ્રાણીઓ પક્ષીઓને, તો એ ક્યાં હોત? જંગલમાં હોત અને સારી રીતે મુક્ત રીતે જીવી શકતો હોત. કેમ કે જો ચલો વાઘ છે એ એક શિકારી પ્રાણી છે, તેને ખોરાક જોઈએ, પણ એને જરૂર છે એટલો જ શિકાર કરવાનો એનો હક છે. પણ વારંવાર બીજા મનુષ્યો અને પ્રાણીઓને નકામા હેરાન કરે તો પછી એ યોગ્ય કહેવાય? એ યોગ્ય ના કહેવાય. એટલે એને આપણે સીધો કરવો પડે. એટલે એને સીધો કરવા માટે બધા માણસોએ ભેગા થઈને એને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દીધો. ઓકે.